आज ओखैया भगतानी जय अलगदणी जय अलगदणी जय अलगदणी आदे 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 आज मेघवाल समानी दीकरी दे आज अलगदणी बाप जय 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 अलगदणी बाप वगडे वाचरुडे डाली बाय चालता रे अलगदणी बाप जय अलगदणी बाप जय अलगदणी बाप जय अलगदणी बाप अलगदणी बाप अलगदणी बाप अलगदणी बाप आज आप मारी रे चमका मारती रे जय जय आदेश आदेश आज रामनी बधायो यामने वाल दीले वाला मारा रामाना आज आदेश आदेश आदेश
આજ વીરા રે વિનાના ડાલીવા ગલા રે આજ રોજ બરોજ રજવાડાની અંદર જાઓ છો, ગૌરી માતને ચાંદલો કરી અને પરત પાછી આજ મારા કુટીર તરફ ફરિયાદ માંડું છું. પણ આજ વગડો વેરણ બન્યો છે, ભગત બાપાની આજ્ઞા છે ને મારા કીર્તારનો સાથ છે. આજ માલઢોર વગડાની માય ડાલી બેન ચારે છે, મૂંગા પશુ ઢોરનું આજ ડાલી બેન પેટ ભરત કરવા આજ વગડાની માય આવ્યા છે. પણ કોણ જાણે મારા રુદિયાની અંદર મારા કીર્તારનું નો નામ છે જ મારા અલખ ધણીનો વાતો છે. પણ જ્યારે જ્યારે પોકરણ ગઢના પરંગણા તરફ ડગલા માંડું છું ને ત્યારે જેમ જેમ ધીમા ધીમા ડગલા પોકરણ ગઢના રજવાડા તરફ માંડું ને તેથી મારું હૈયું પણ ના પાડે છે, કારણ કે આજ મેઘવાડની દીકરી છું, નાના વર્ણની દીકરી છું. કોઈ મારો હાથ આવડતું નથી, કારણ કે એક વીરા વિનાના ઓહામણા લઈ વગડાની માલી પાર બેન ડાલી વાછરું ચારી બા બાપુની આજ્ઞાથી આજ માલઢોર ચારી અને આજ અમારા ઘરનું ગુજરાન હાલે. પણ કોણ જાણે આજ મને મારા કીર્તારનો આભાસ થઈ રહ્યો છે. તો લાવ હામે વડલાનું ઝાડ છે એની હેઠે બેહી મારા રામના નામ જપી અને મારા રુદિયાને વારું. વન વગડાની અંદર કોઈ બેન દીકરીનો પુકાર સંભળાય છે તો લાવ, કારણ કે નાભીના નાદથી જ્યાં યાદ કરે ની પોકાર કોઈ બેન દીકરીનો હોય એવું લાગે છે. હું લાવ પડખે જઈ અને બેનને પૂછું કે તમે કોણ છો બેન? અરે બેન તમે કોણ છો કહો તો ખરા બેન. બાપ બેન પેલા તો હું તમને એટલું કહું છું કે મારાથી 5 ડગલા બાદ છેટા રહેજો. અરે બેન આજ તમારે મારાથી 5 ડગલા છેટા રહેવાનું કારણ તો કહો. કારણ બેન જેથી બેન દીકરીઓ અમારાથી આગી જાહે ને તેથી તો અમારી રાજપૂતાએ મરી જા. પણ બેન આજ તમારે આઘું હટવાનું કારણ તો મને કેવું છો. અણહાર તો કોક રાજા રજવાડાનું લાગે છે, કોક રાજાના કુમાર લાગે છે. પણ ઠીક જે પણ મારા કીર્તારે માંડી હશે ને એ તો મારવશ્ય માનવ જાણે હું કરું કરતલ દજો કોઈ આદરા તમારા મારા વધ વચવે મારો હરી કરે એમ હોય. જાય અલગ ધણી બા જાય અલગ એ તો મારી ઓળખાણ માગે છે, પણ ઉપરાંત પેલા હું એની ઓળખાણ માગી લઉં. મહારાજ 5 ડગલા એટલા માટે તમને પાછું હટવાનું કહું છું, જેનું જગત પણ સાથ દેતું નથી. બાપજી પોકરણગઢના રજવાડાની અંદર આજ અખૈયા ભગત ને મેઘવાડ સમાજની
આજ નાના વરણની દીકરી છોને ડાલી બાઈ મારું નામ છે. ઓહો બહેન, અખૈયા ભગતની દીકરી. ઓહો, મેઘવાર વાસની અંદર તમારા બાપુ તો ભજન ભાવ કરે છે, ભક્તિ ભાવ વાળું જીવન છે. હા બાપજી, એના તમે દીકરી છો. તો બહેન, આજ વનબગડાની અંદર અમારી રૈયતની અંદર કદાચ તમે મને પણ નહીં ઓળખતા હો. એ માટે જ તમારી ઓળખાણ માંગુ છું બાપજી. આજ તમે અમને તમારી રૈયત કહો છો બાપજી, તમારી ઓળખાણ તો જણાવો. અરે બહેન, આ ધરતીનો ધણી તુમરવસી શાખના રાજપૂતોને આંગણાની અંદર પાટવી કુંવર છો. રામદેવ મારું નામ. ખમા બાપ, જી ખમા, જાજી ખમાયું બાપ, તમને જા. અરે બહેન, બાપજી, બહેન, મને પૂર્ણ વિશ્વાસ હતો કે એક દિનો સમય આવશે અને મારો કીર્તાર, મારો હાથ અવશ્ય સાંભળશે. ધન છે બાપ પોકરણગઢના રજવાડા, અને ધન છે તમારા કુળના શાખના રાજપૂતોને ધન છે બાપજી આજ તમને. અરે બહેન, તમ જેવી બહેનો દીકરીઓના આશીર્વાદથી તુમરવસી શાખના રાજપૂતોનો આ હવાપુર દી તપી રહ્યો છે બહેન. કારણ કે તમ જેવાના બધાયના આ રજવાડાની અંદર હવના આશીર્વાદ છે ને બેન. એના માટે તુમરવસી શાખના રાજપૂતોનો આજ હવાપુર દી તપી રહ્યો છે. અલગ ધણી બાપ, પણ બહેન, આજ આંખની માલિકો આંસુ આવે એનું કારણ તો કહો. બાપજી, આ બહેન, આ ધરતી ઉપર જ્યાં સુધી સૂરજ ચાંદ તપતો રહે ને ત્યાં સુધી બાપજી આજ તમારા કુળના શાખના રાજપૂતોનો અમર ઇતિહાસ ગવાય. બાપજી, જ્યાં સુધી આ ખોડિયાની અંદર પ્રાણ હસતું ને ત્યાં સુધી બાપજી રહે ત્યાં સુધી બસ મને એક હૈયાની અંદર આમથી એક થી મારો કીર્તાર, મારો હાથ અવશ્ય સાંભળશે કે આજ ભગડાની માય મારો બાપ મને દર્શન દેવા જરૂર પધારશે. મારી આજ આશા સંપૂર્ણ થઈ. નહીં બહેન, એથી વધારે વિશેષ બાપજી મારા માટે એકાઈ ન હોય જાય અલગ ધણી બાપ. નહીં બહેન, કારણ કે હું તમારો રાજા છું, તમે મારી રૈયત છો. હા બાપજી, પણ નવાર ઘોડા ખેલવતો હોય તમે મને જોયો હોય. હા બાપજી, પણ બેન, આ આંખની અંદર જે આહુડા વહી રહ્યા છે એ આહુડા બેન એના નથી વહતા. એક વાર મને મળો, કારણ કે મનની અંદર દુઃખની વેદના તો બીજી છે. શા માટે બેન આજ કેતા નથી? કારણ કે હું ધરતીનો ધણી છું, આ નહીં તમે તો મારી રૈયત છો. અને જેથી મારી રૈયત ના આહુડા પડશે ને તેથી મારી મારવાડની ધરતી ઉપર અરે રાહતાર જાય છે. હા બાપજી, શબ્દના માયરા મરી ગયા, શબ્દે સોયડા રામ, જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા સૌ કાજ. બાપ લાકડીના માર તો રૂજાઈ જાય પણ જગતના મહેણા ટોણા નથી સહન થતા. અરે બેન, એવું તો શું મેણું મારે છે કે આજ બધાય માર સહન થાય પણ કોક મેણું મારી જાય એવું તો મેણું આજ મારી બેનને એવું તો કેવું મેણું મારી ગયા છે કે એના દુખે આજ આંખની માલિકોર બેનબા આહુડા વહી રહ્યા છે. પ્રભુ, હવે તો પૂર્ણ મારા પરમાત્માને પામી ચૂકી છો. આ બેરખો મારા અલગ ધણીના નામનો
આ રુધિયો પણ રામના નામથી રંગાઈ ગયો. બાપજી જેથી જગત આ જાકારો થી અને તેથી ધરતી માતા પણ માર્ગ દેવાનું બંધ કરી દે. બાપજી એક તો મેઘવાડ સમાજની દીકરી, નાના વરણની દીકરી, ઈ મેણા ટોણા તો આજ સુધી મેં સહન કર્યા છે, પણ એક મારા અલગ ધણીનો આશરો લઈ મેં કદાય આજ રયત આમું જોયું નથી. કારણ કે તારતોય તું અને મારતોય તું. જાય અલગ ધણી. બેન બાપજી બેન ગાયું ને વાછરું તો વગડાની માય હું ચારું છું, પણ બાપજી જ્યારે જ્યારે અશ્વ લઈ અને રજવાડાની માલી પાર તમને વારું છું ને, રોજ કંકાવટી લઈ આજ તમારા રજવાડાની અંદર જે ગૌરી ગાય રહી એને કંકુ ચાંદલો કરી અને પરત પાછી ફરી જાવ. પણ બાપજી ફક્ત ને ફક્ત તમારા મુખડા અને તમારા દર્શન દુર્લભ કરવા હાટું થઈને બાપજી રજવાડાની અંદર આવું છું. કારણ કે બાપજી મારા માડીનો જાયો વીરો નથી. આ જગત ને તો બાપજી ગરણા બંધાય, પણ ગોરાને તો ગરણા બંધાય, પણ જગત ને કેવી રીતે મારે ગરણા બાંધવા? બાપજી આ મેણા ટોણા હવે મારાથી સહન થતા નથી. ઉચ્ચ નીચના ભેદ બધા ભણાવે છે, પણ બાપજી એની હરખામણીએ કોઈ આવતું નથી. બાપજી વિરા વિનાના ઓહામણા લઈ વગડાની માય આજ જે આઠ મહિનાની હેલી વરે ભાદરવા ભરપૂર જાય એમ મારા આંખની અંદર થી આંબડા જાય છે. બાપજી મારા માડીનો જાયો વીરો નથી. ઓહો બેન જાવ, તમને આજ રામદેવ વચન આપે છે કે આ દરબાર ગઢની અંદર મારી ત્રણ બહેનો છે, પણ એ ત્રણ બહેનોની અંદર આજથી તમે મારા ચોથા બેન છો. ખમા બાપ, અને એ ત્રણ બહેનો કરતાય પણ સૌથી લાડક વાયા અને વાલસોયા બેન છે. આ તમને રામદેવ નું વચન છે બેન, ખમા બાપ, વચન છે તમને મારા. જાસીસ ખમા. જીવ મારા તમાર કુંડા સાથના રાજપૂતોના મોભી, મારા ઉજડા તમાર કુંડના શાકના રાજપૂતના ગાદીના વારસદાર તમને જાજી ખમા. બાપજી બેન ખરેખર આજ વગડાની માય બેન ડાલીને જો તારવા આવ્યા હોય, આજ તમારી બાનાની નિપત રાખવા આજ જો વગડા સુધી પધાર્યા હોય ને, તો બેન ડાલી તમારી પાસે એક વચનની માંગણી કરે છે. અરે બેન બાપજી પૂર્ણ કરશો ને મારી માંગણી? અરે આજ મારા વાલસોયા બેન બા કદાચ આ ખોરિયામાંથી જીવ માગે તો આજ આ રાજપૂત તમને જીવ આપી દે બેન. કારણ કે રાજપૂતે જ્યાં જ્યાં બેન કીધી ને એના માટે માથાના બલિદાન દીધા, એનું નામ જ રાજપૂતા. ખૂંદો તો ધરતી ખમે, વાડ ખમે વનરાય, સુખ દુખડા સંતડા ખમે, દુખડો ભાંગી ભૂકો થજાય જાય અલગ. બાપજી ફક્ત ને ફક્ત તમારા શબ્દનો મોલ મારા માટે શિરોમાન્ય હોય છે. તો બાપજી આજ વગડાની માય ડાલી બેન એક વચન માંગે છે. માગો બેન માગો. બાપજી હું પણ જાણું છું કે કોઈ તમે સામાન્ય પુરુષ આ ધરતી માથે, કારણ કે તમારા પરચાનો તો કોઈ પાર નથી. કારણ કે અવારનવાર ડાલીબેને તમારા પરચાના પ્રમાણ આંભરા છે. પણ બાપજી હું પણ આજ એક પ્રમાણ માંગુ છું કે પોકરણગઢના રજવાડાની અંદર 54 વર્ષ ને 52 દિવસની લીલા તમારી પૂર્ણ થાય. અને બાપજી આજ તમારા રામા સરોવરની પારે જ્યારે સમાધિનો સમય થાય,
તેથી બાપજી આજ પેલા સમાધિએ તમારે નહીં, પણ આજ સમાધિએ બેન ડાલર જાશે અને બેન ડાલર ને કીધા વગર જો આજ પોકરણ ગઢની ધરા ઉપર એક પણ ડગલું ભરશો ને તો આજ બેન ડાલીની તમને દુહાઈ. કારણ કે બેન 54 વર્ષને 52 દિવસની જદી અવધિ પરિપૂર્ણતા. હા બાપજી. જદી આ ખોરિયું ખાલી કરી અને એક દિવસ સદામાં જવાનું જદી સમય આવે ને સમય થાય બાપજી. તેથી બહેન આ ધરતી ઉપર તમને હજી વાતની જાણ નથી. કહો બાપજી. કારણ કે આ દરબાર ગઢની અંદર આવીએ તમે કહો કે આ સમાધિ રામદેવ પીરની નથી, આ તો મારી છે. હા બાપજી. તેથી આ દુનિયા નહીં માને, કોઈ તમને નહીં પરમાણ વિના નહીં માને. નો માને બાપજી. પણ જાઓ બહેન, આજ હું તમને વચન આપું છું. આપો બાપજી. એ સમાધિની અંદર સોઈ દોરો અને કાંસી નીકળે તો એમ માનજો કે તમારી સમાધિ છે, અમારું પરમાણ છે. જાઓ. આજ મારા જીવનનો સરમાળો સફળ કર્યો છે બાપજી. આ તો મારા વચનની વાત છે. તમારી સમાધિનું પ્રમાણ છે, મારી સમાધિનું પ્રમાણ છે. પણ વચન એટલું જ માટે માગ્યું કે બાપુજી જેદી હરગની માય હરગા પુરીની અંદર જેદી બાપજી આ પૃથ્વી ઉપર તો તમે છો, ત્યાં સુધી જ્યાં સુધી જન્મારો રે ત્યાં સુધી બેન ડાલર તમારી હંગાતની અંદર રે. પણ જેદી આજ હરગા પુરના જેદી તેડા આવે ને બાપજી તેદી હરગની માય પણ મારે પેલા જઈ અને તમારા હમૈયા કરવા આ હાટુ બાપજી બેન ડાલરે મેઘવાડ સમાજની દીકરીએ તમારી પાસે વચન માંગ્યા છે બાપજી. ભલે બહેન, આ મારું અભય વચન છે બાપજી. આ બહેન હજી કાંઈ મનની અંદર કોડ હોય તો તમારા રામૈયાને કહો આજ તમારો મારી જાય વીર હવે તો છે. કેમ ના હોય બાપજી? કારણ કે મારો પરમાત્મા મને આજ વગડાની માય દર્શન દુર્લભ કરવાયો હોય ને, આજ મારી માડીનો જયો વિરોધ ન હોય. ફક્ત આ દુનિયાને એક જ ઉપદેશ દેવો કે બાપજી આપણે તો 18 વર્ણી એક પ્યાલે કરવું. હવે આ જગતને પણ જાણ થાય કે આજ તમાર કુળના શાખના રાજપૂતો અને આજ મેઘવાડ સમાજની દીકરી આજ જેને ધર્મની બેન માની અને આજ 18 વરણ એક પ્યાલે કર્યા છે બાપજી. તેથી બાપજી આજ તમારો જમણો હાથ લંબાવો, આજ હરખેથી બેન ડાલી તમને આજ રક્ષાબંધનના દિવસો આયલા જાય છે તો આજ તમને રાખડી બાંધી મારા જીવનને આજ પુણ્યશાળી બનાવો બાપજી. જાય અલગ ભલે બહેન. અખયા ભગતની દીકરી બેન ડાલી બેન રામદેવજી મહારાજને રાખડી બાંધતા હોય. બેન ડાલર રે બાંધે રે વીરને રાખડી जुग जुग दियो में बाणी जावी वीरलाल बाबू रानी रे. આદેશ 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 बांधे रे वीरने राखड़ी रे बेनी डालर रे बांधे रे वीरने राखड़ी. આજે તમે તમારા ધર્મના બેન ડાલી બેન ને બનાવ્યા. હા બેન. તો બાપજી આજ હવે મારે બાપજી અભ્યાગતોની સેવા કરવી. હવે
તરસ્યા ને પાણી, ભૂખ્યા ને અન્ન. જ્યાં અન્નનો ટુકડો ત્યાં મારો હરી ટુકડો. બેન બાપજી કુટીરની અંદર મને આજ અભ્યાગતોની સેવા કરવાનો લાભો આપો, કારણ કે આજ 18 વરણ એક પ્યાલે કરવા છે બાપજી. કોઈ દુખિયાના દુખની અંદર ભાગ લેવો, કોઈના ચરણો નહીં રજ માથે ચડાવવું. આજ બાપજી જો તમે આજ્ઞા કરતા હોય ને તો આજ આશ્રમ બાંધી અભ્યાગતોની સેવા કરું બાપજી. બહેન મારું અભય વચન છે, આ કાર્યની અંદર મારા આશીર્વાદ તમારી સાથે છે. બહેન કોઈ પણ અભ્યાગત આવે અહીંયા આશરા ધર્મ છે આપણું, તો એ નિભાવવાનો છે. અને જાઓ, મારું વચન છે બહેન, એમાં ક્યાંય તમે પાછા નહીં પડો. ખમા બાપ ખમા. જય અલગ